ઇન્ટ્રોડ્યુસિંગ લાઈફ વેદા કુદરતી ઉપચારનો માર્ગ. આડઅસરો ધરાવતી દવાઓને અલવિદા કહો. લાઈફ વેદા પ્રદાન કરે છે આરોગ્ય નિષ્ણાતો અને ડૉક્ટરો દ્વારા લેવામાં આવેલા વિવિધ સેમિનારોની શ્રેણી, તે પણ આરોગ્યકારક વાનગીઓ સાથે. લાઈફ વેદા તેમના ક્લિનિકમાં ડૉક્ટરની સલાહ પણ આપે છે. લાઈફ વેદાનો ઉદ્દેશ્ય તમને સ્વસ્થ, સુખી અને સંતુલિત જીવન જીવવામાં મદદ કરવાનો છે. આયુર્વેદ અને નેચરોપેથી અનુસાર તમારું શ્રેષ્ઠ જીવન જીવવા માટે આજે જ અમારી સાથે જોડાઓ. ચલો બધા માટે વેલકમ, થેન્ક યુ. તમે અમારું સેમિનાર એટેન્ડ કર્યું. હવે મારું પોતાનું પહેલાં ગોયલજીથી કદાચ તમે ઓળખતા હશો, અમે કાં તો સુરેશ ભટ્ટ, કાં તો આદુકા જાદુ. અમે હવે એક નવું પ્લેટફોર્મ આખું ઊભું કર્યું છે, એને નામે નવું દીધું. એમાં લાઈફ વેદા, બરાબર, લાઈફ વેદા કરે છે. એમાં અમે અત્યારે સ્ટાર્ટિંગમાં શું કરે છે ખબરાતું નથી. તો એમાં અત્યારે શું કરે છે કે લાઈફ વેદામાં અમે આવા ટાઈપના લેક્ચર સિરીઝ એમાં કરશો. તો બધા લેક્ચર સિરીઝમાં ઓલરેડી આપણા 2 લેક્ચર થઈ ગયા. એક લેક્ચર આપણે રમેશભાઈ ગોયાણીએ કર્યું છે, બીજું આપણે પ્રફુલભાઈ શેઠે કન્ડક્ટ કર્યું છે. અત્યારે આપણે દેસાઈ સાહેબ આવ્યા છે, મિલેટ ઉપર ખાસ વાત કરશે, અમદાવાદથી આવ્યા છે આપણા માટે, બરાબર. તો એ મિલેટનો અત્યારે બહુ વિષય સારું છે આપણા હેલ્થ માટે. એટલે એમાં ખાતા સાજા થાવ એવું છે. એટલે આપણે થોડું એમાં વધારે ઇન્ટરેસ્ટ આવશે, તમે થોડો ઇન્ટરેસ્ટ લેજો, બરાબર. ને અમારું જે લાઈફ વેદામાં છે, અમે એક પ્લેટફોર્મ એવું કર્યું કે એમાં લેક્ચર કરશો દર વખત. એટલે વર્ષમાં અમને એવો આઈડિયા છે કે અમે કમસે કમ 8 થી 10 લેક્ચર કન્ડક્ટ કરશો. કોઈ વખત વડેલામાં, કોઈ વખત એવી રીતે આગળ પાછળ કરીને અલગ અલગ ડૉક્ટરને બોલાવશો. તો જે સાંભળે ઓડિયન્સ હોય ને એને આપણે બેનિફિટ થાય કેવી રીતે કરવાનું. ને અમે પોતે કન્સલ્ટ બી કરે છે. હું પોતે ડાયટ થેરાપિસ્ટ છું. આપણી સાથે 2-4 ડૉક્ટર એવી રીતે જોઈન્ટ છે. જો એવો કોઈ કેસ હોય મારાથી હેન્ડલ ના થતો હોય તો આપણે એ લોકોને પાસ ઓન કરી શકીએ. બસ, તો એવી રીતે તમને હેલ્પ મળે, ઘણી બધી હેલ્પ મળશે. બીજું એક અમે અહીંયા ડિસ્પેન્સરી ખોલ્યું છે. આ જે આગળનો રૂમ છે ને એ ડિસ્પેન્સરી છે. એમાં આયુર્વેદિક ને નેચરોપેથીનું કન્સલ્ટેશન ચાલે છે. અમે તો કદાચ રાજકોટ હોય તો યાદ જવાનું છે, પણ કદાચ કોઈ મેટોડા હોય કે આ ખાસ વર્કરો માટે કર્યું છે. તો આ અમારી એક્ટિવિટી છે. તો હું આ આનાથી પૂરું કરીશ અને આ માઇક આપણે દેસાઈ સાહેબને દઈ, તો એનું લેક્ચર આગળ કરશે. આની અંદર છે ને આપણે અત્યારે જેમ તમે આવ્યું કે આજે અત્યારે ફર્સ્ટ તમે જે ડ્રિંક લીધી, વેલકમ ડ્રિંક, એ કોડો મિલેટની ડ્રિંક છે. એ રાબ કહેવાય, કોડો મિલેટની રાબ. આ થોડું એનર્જેટિક છે, બોડીમાં ગરમ અત્યારે વધારે પસીનો આવશે, બરાબર છે એના કરતાં. એને બોડીમાં ગરમ થોડું વધારે કરે, એટલે એવી રીતે કરશે. એના પછી આપણે વચમાં બ્રેક આવશે 1.5 hour પછી લગભગ આ 10-15 મિનિટ આમ છે. પછી એના પછી ગ્રીન જ્યુસ આવશે ડ્રિંકમાં. તો એ આપણે 5-10 મિનિટ બ્રેક લઈ પછી પાછું આપણું લેક્ચર સિરીઝ ચાલુ કરશો. મિલેટ ઉપર જ ટેકનિકલ ડિસ્કશન આખું. પછી આપણે 1 વાગે આપણે લંચ હશે. એમાં એ બધી કોડો મિલેટની ડાયટ જ બનાવી છે. પછી લગભગ 4-4:30 પાછો બ્રેક આવશે. પછી ત્યારે એક ડ્રિંક આવશે. પછી રાતના આપણે બધા જમીને જવાનું છે 5:30 વાગ્યા પછી, બરાબર. આ શું છે, આપણે જમવાનું શું કામ આટલું રાખ્યું કે તમને આઈડિયા આવે કે કેવી રીતે બનાવવું, આ ઓકેનો ટેસ્ટ કેવો છે, તો તમને ખબર પડી કે આ કોડો મિલેટ કેવું લાગ્યું તમને. સવારના પીવા જેવું છે કે નહીં, કાં તો કોઈ વખત ગેસ આવે કોઈ પી શકો. તો એવી ઘણી બધી ચીજ છે. ઓકે, ચલો થોડું સાઈડે કર્યું. જય દેસાઈ. નમસ્કાર. રાજકોટના પ્રબુદ્ધ નાગરિકોને ઓમની ઓજસ તરફથી હું ધર્મેશ ઉપાધ્યાય ખૂબ ખૂબ આભાર માનું છું. મારો ઓમની ઓજસ
ઓજસ એક એવી સંસ્થા છે જે સમ વિચારો ધરાવતા, સાત્વિક વિચારો ધરાવતા લોકોનું એક સંગઠન છે જે સ્વાસ્થ્ય ઉપર કામ કરે છે. સ્વાસ્થ્યમાં આજે આપણને ખબર છે હેલ્થના જે આંકડા છે WHOના કેટલા બગડી રહ્યા છે. દરેક જગ્યાએ કંઈક ને કંઈક નાના બાળકોથી માંડી, પ્રેગ્નન્સીથી માંડી અને છેક ઓલ્ડ એજ સુધી કંઈક ને કંઈક સમસ્યાઓ ઘર કરી ગઈ છે. તો તેના ઉપર કેવી રીતે કામ કરવું, તેને કેવી રીતે આપણે એમાંથી બહાર આવવું અને આપણને સ્વસ્થ સ્વાસ્થ્ય મળે તેના પર કામ કરતું એક સંગઠન છે. બીજા નંબરે પ્રકૃતિ પર કામ કરે છે કે પ્રાકૃતિક કૃષિ કરીએ, પાણી બચાવવું અને જમીનમાં જે અત્યારે ઝેરી રસાયણો નાખી અને જમીનોને આપણે બંજર બનાવી રહ્યા છીએ, તો તેને કેવી રીતે આપણે એનાથી સાત્વિક ખેતી કરીએ, પ્રાકૃતિક ખેતી કરીએ અને એમાં કેવી રીતે આપણે જમીનનું પોષણ આપી શકીએ તેના ઉપર કોઈ કામ છે. બીજું એક આધ્યાત્મ, યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર, ધ્યાન તો હોય જ, પણ અત્યારે આપણા પરિવારની અંદર પડોશી ધર્મ શું છે, બાપ દીકરાનો ધર્મ શું છે, પરિવાર આપણે ઘણી બધી વખત ઘણું બધું જ્ઞાન કે ઘણું બધું અનુકરણ કરતા હોઈએ છીએ, પણ જ્યારે વર્તનમાં મૂકવાનું આવતું હોય ત્યારે આપણને કંઈક ઓછપ લાગતું હોય, કંઈક અપમાન જેવું લાગતું હોય, આપણું સ્વાભિમાન ખવાતું એવું લાગતું હોય. તે બધા ઉપર સંશોધન કર્યા પછી કે આને કેવી રીતે આપણે સાત્વિક આનંદમાં એકબીજાનું માન સન્માન માટે ફેરવી શકાય, એના માટેનું ઉદ્યોગ સંગઠન છે. હા, ઓમની ઓજસ એટલે અત્ર તત્ર સર્વત્ર તેજોમય પ્રકાશ. કે દરેક જગ્યાએથી જે અમને મળ્યું છે, જે મારા સાહેબનો અનુભવ થયા છે, જે એમનું વાંચન છે, ઘણા બધા સ્થળોને સાહેબ ફોલો કરે છે. પોતે સરકારની અંદર 26 વર્ષનો એમનો અનુભવ છે. એમના અનુભવ પછી એમને એવું જાણવા મળ્યું છે કે જો કોઈ પણ પ્રકારનું ખોરાક તમારો સારો નહીં હોય તો કોઈ પણ દવા કામ નહીં કરે, અને જો તમારો કદાચ ખોરાક સારો હશે તો કોઈ પણ દવાની જરૂર નથી. એટલે પોતે હોમિયોપેથીમાં એમડી થયેલા છે, હોસ્પિટલ મેનેજમેન્ટ એમને કરેલું છે અને અનેક સેવાકીય પ્રવૃત્તિમાં એ જોડાયેલા છે અને ઘણા બધા પોતાના પર્સનલ અનુભવો છે. તે અનુભવો આપણને કેવી રીતે આપણા જીવનમાં લાવાય અને કેવી રીતે વૈજ્ઞાનિક ઢબે પ્રાચીન અને આધુનિકતાનો સમન્વય કરીને ઓમની ઓજસ કેવી રીતે પીરસે સમાજને અને સમાજના છેવાડાના લોકો સુધી આ બધી વસ્તુ પહોંચે તેના માટે આ સંગઠન પ્રકાશિત થયેલું છે અને સમાજની અંદર કંઈક આપવાનો પ્રયત્ન કરી રહ્યું છે. હવે નેક્સ્ટ હું આપું છું ડૉક્ટર પલ્લવ દેસાઈ. ગુડ મોર્નિંગ, નમસ્કાર. આજે મને યાદ છે ત્યાં સુધી 68 ટાઈમ હું મિલેટ વિશે વાત કરું છું. ગુજરાત આખામાં મિલેટની જે વાત શરૂ થઈ 2021થી આ એક અભિયાન શરૂ કર્યું છે. મિશન ઓમની ઓજસ થોડી ઘણી વાત કરી. પાછળ સંભળાય છે? હું માનું છું સંભળાય છે. ઓકે, ઓડિયો ઇઝ ક્લિયર? ફાઇન. મિશન ઓમની ઓજસના એક કાર્યકર તરીકે છેલ્લા 15 વર્ષથી હું કામ કરું છું. મિશન ઓમની ઓજસ મારું સપનું છે. ઓમની ઓજસ તમે શબ્દ કદાચ પ્રથમ વખત સાંભળ્યો હશે. આપણે શરૂ કરીએ પહેલા એક બે વાત પૂછી લઉં કે અહીંયા એવું કોઈ છે કે જે ગુજરાતી સમજતું ન હોય? એનીવન? ઓકે, ફાઇન. કારણ કે ઘણી વખત એવું થાય છે કે હું અડધો લેક્ચર પૂરું કરું ને પછી બીજા જણા મને કહે કે સાહેબ અમને ગુજરાતીમાં સમજ જ નથી પડતી. In that case, I will speak in Hindi or English. So whatever the language preferable to speak there, હું જનરલી એવી લેંગ્વેજ યુઝ કરું છું કે લોકોને પેનિક, કારણ કે તમે સાંભળશો નહીં, સમજશો નહીં તો એનો કોઈ અર્થ સરશે નહીં. વાત કરતા હતા ઓમની ઓજસની. મિશન ઓમની ઓજસમાં ઓમની ઓજસ એક યુનિક વર્ડ છે. ઓમની એટલે અત્ર તત્ર સર્વત્ર. આપણે કહીએ છીએ ને કણ કણમાં ભગવાન છે. ઓમની લેટિન શબ્દ છે.
અને ઓજસ આપણને ખબર છે દિવ્ય પ્રકાશ. મારું અને અમારું વિઝન એવું છે કે ચારે તરફ દિવ્ય પ્રકાશ ફેલાવે. મારા પેશન્ટો અને મારા મિત્રો દ્વારા શરૂ થયેલી એક્ટિવિટી જે 15-20 વર્ષથી મારા મગજમાં હતી અને છેલ્લા 5 વર્ષથી અમે એને ગ્રાઉન્ડ ઉપર શરૂ કરી શક્યા છીએ એ એટલે ઓમ્નિઓજસ. અત્યારે અમારી સંસ્થા બેબી સંસ્થા છે. પ્રીવિયસલી 4 વર્ષ પહેલા આ સંસ્થા અનઓર્ગેનાઇઝ હતી, અત્યારે ઓર્ગેનાઇઝ છે. રજિસ્ટર્ડ ઓર્ગેનાઇઝેશન તરીકે અમે અમદાવાદમાં કામ કરીએ છીએ. તમે સ્લાઇડમાં જોઈ શકશો મારા વિઝન, એની આપણે વધારે વાત કરીશું. ઓમ્નિઓજસ શરૂ કરવાનો હેતુ એવો છે કે 3 ક્ષેત્ર એવા છે કે જેમાં સુધારની જરૂર છે. પહેલું છે આરોગ્ય. આરોગ્ય સૌથી મહત્વની વસ્તુ છે અને ગુજરાતીમાં કીધું છે કે પહેલું સુખ તે જાતે કર્યા. એટલે ત્યાંથી જ શરૂઆત થાય છે. આપણે વર્ષોથી નાનપણથી એ સાંભળતા આવ્યા છે, પણ આરોગ્ય પ્રત્યે આપણે કેટલા સભાન છીએ. આજે હું તમારા મસ્તિષ્ક ઉપર એક ચોટ કરવા આવ્યો છું અને મારી ફરજ અથવા મારી ઈચ્છા એવી છે કે આમાંથી એક પણ વ્યક્તિ પોતાના હેલ્થ વિશે જાગૃત થાય તો આજનો તક મારો સફળ થશે. હેલ્થ વિશે પુષ્કળ લિટરેચર છે, યુટ્યુબમાં છે, સારા કન્સલ્ટન્ટો અવેલેબલ છે, કોર્પોરેટ હોસ્પિટલો છે, ટ્રસ્ટની હોસ્પિટલો છે, પણ તેમ છતાં કથળતી આરોગ્યની સ્થિતિ આખા વિશ્વ માટે ચિંતાનો વિષય છે. યસ ઓર નો? બરાબર છું? હું ખોટો હું તો મને ટોકવાની આપણે શું છે. અને આપણે ઇન બિટવીન રેસિપ્રોકલ સામસામે આપણે વાત કરીશું. હું બોલીશ કારણ કે આજે આખો દિવસ બોલવાનો છે અને આખા દિવસની અંદર ઘણા બધા પોઈન્ટ્સ ઉપર આજે ટાઈમ છે તો ચર્ચા કરશું અને ખરેખર હું માનું છું કે તમને ગમશે એવા બધા ટોપિક્સને મેં સાથે લીધા છે. જનરલી કેવું હોય કે આખા ગુજરાતમાં મારા લેક્ચર હોય છે. આ 68 કે 69 ઓફિશિયલ લેક્ચર છે. એમાં મારી પાસે કાં તો 1.5 કલાક હોય કાં તો 3 કલાક હોય, પણ 3 કલાકમાં સાગરને ગાગરમાં ભરી શકાય નહીં. અને આમાંના ઘણા બધા મિત્રો છે જે અમદાવાદ દ્વારા કાર્યક્રમમાં આવે છે, અહીંયા મને મળ્યા બધા. એ લોકોને ખબર છે કે ખદરવલ્લી જે મિલેટ મેન ઓફ ઇન્ડિયા છે એ શું વાત કરે છે, એ શું કહે છે અને એને શું 1.5 કલાકમાં કહી શકાય, 3 કલાકમાં કહી શકાય, 1 દિવસમાં કહી શકાય? જવાબ છે ના. પણ તેમ છતાં આજે સૌથી મોટો આભાર હું સુરેશભાઈનો માનું છું. સુરેશભાઈએ આખો દિવસ મને આપ્યો અને એ જ મારી ઈચ્છા હતી, કારણ કે અમુક વિષયો એવા છે કે આપણને યુટ્યુબમાં જોવા મળે છે. હું જે કહું છું એ નવું નથી. ઇટ ઇઝ નોટ એ રોકેટ સાયન્સ. હું જે કહું છું એ લોકોને ખબર નથી એવું પણ ઘણા બધા લોકો મારા કરતાં વધારે જાણે છે, વધારે હોશિયાર છે. અહીંયા બેઠેલા એક્સપર્ટ છે, કોઈ એગ્રીકલ્ચરમાં છે, કોઈ નેચરોપેથીમાં છે, કોઈ મેડિકલ ફિલ્ડના એક્સપર્ટ અહીંયા બેઠા છે. એટલે મારા કરતાં વધારે વિદ્વાન છે. ફક્ત આપણે આજે સાથે બેસીને ગોષ્ઠી કરીએ છીએ. એટલે રેસિપ્રોકલી જ્યારે તમને પ્રશ્ન થાય યુ કેન રેઝ યોર હેન્ડ. આપણે જેટલી મને ખબર છે, જેટલી મારી સમજણ છે એટલી હું તમારી સાથે વાત કરીશ. એટલે આપણે જ્યારે પણ કંટાળો આવે ત્યારે બંધ પણ કરી દેવાનું. તો ઓમ્નિઓજસમાં મેં જોયું કે 3 પ્રકારની વાત મેં તમને કરી. આરોગ્ય સૌથી મોટો વિષય છે. બીજું છે પ્રકૃતિ. બધા આપણે પાંડુરંગ શાસ્ત્રી કામ કરે છે, શ્રી રવિશંકર કામ કરે છે, રામદેવજી મહારાજ કામ કરે છે, ઓશો કામ કરી ગયા. પ્રકૃતિ પર તો બધા બહુ, હવે સદગુરુ કામ કરે છે. પાણી બચાવો, જમીન બચાવો, વૃક્ષ બચાવો. કેવી રીતે બચશે? સોશિયલ મીડિયાથી વૃક્ષ હોય, સોશિયલ મીડિયાથી પાણી બચાવે. વિથ રિસ્પેક્ટ ટુ ઓલ ગુરુઝ, બધાને રિસ્પેક્ટ આપતા મને એટલી ખબર પડી કે સ્ટેજ ઉપર વાતો કરવાથી કશું જ નહીં થાય. ઓન ગ્રાઉન્ડ રિયાલિટી આપણે કરવી પડશે. એટલે પહેલું આરોગ્ય, બીજું પ્રકૃતિ બગડી છે અને ત્રીજું સ્પિરિચ્યુઆલિટી, આધ્યાત્મ. ભારતીય સંસ્કૃતિની ગોર બોલાવી છે અને આપણે બધા જાણીએ છીએ. હવે તમે જોશો કે રાજકોટ, અમદાવાદ, ગુજરાત, ઇન્ડિયાની બોર્ડ, એમાં તમે ઓર્ગેનાઇઝેશન જોશો ને, કોઈ પાણી ઉપર કામ કરે, વાસનો પાણી પર કામ કરે, નવચેતન અંધ ઉપર કામ કરે, કોઈ વિધવા બહેનો પર કામ કરે, કોઈ ખેતીવાડીમાં કામ કરે, કોઈ આરોગ્યમાં કામ કરે. અલગ અલગ વિષયો ઉપર સંસ્થા કામ કરે છે અને બધાને પોતાનું કદ મોટું કર્યું છે. અને વેરી સોરી ટુ સે કે 90% ઓર્ગેનાઇઝેશન 80G માટે કામ કરે છે. એમ આઈ રાઈટ? 80G બધાને ખબર હું શું કહેવા માંગુ છું. હવે અમે રજિસ્ટર્ડ ઓર્ગેનાઇઝેશન છીએ એટલે અમને પણ ઓફર આવવા માંડી છે. 80G છે કારણ કે માર્ચ મહિનો આવશે, ટેક્સ ભરવાનો છે. પણ અમે
અત્યાર સુધી તો અનટચ એક જ જવાબ આપીએ છીએ કે ધીસ ઇઝ ઓર્ગેનાઇઝેશન ફોર ધ પીપલ, રન બાય પીપલ, ફ્રોમ ધ પીપલ એન્ડ ફોર પીપલ. વાત કરતા હતા આપણે કે ત્રણ વસ્તુ છે, આરોગ્ય, પ્રકૃતિ અને સ્પિરિચ્યુઆલિટી. આ ત્રણને સાથે કામ કરતી હોય કોઈ સંસ્થા જ નથી. તો મને એક જણે પ્રશ્ન કર્યો, ઘણા બધા પ્રોગ્રામોમાં હમણાં અમે વાત કરી તેમાં અમે કરેલા છે. એક પ્રોગ્રામ અમે કરેલો છે 360 ગ્લોબલ સમિટ. અમે અમદાવાદમાં બધી જ એનજીઓને બોલાવી હતી. આખો દિવસ ત્યાં રાખ્યા અમે અને બધાને કીધું કે 10-10 મિનિટ તમે વાત કરો કે તમે શું કરો છો, તમે કયા ફિલ્ડમાં કામ કરો છો અને લોકો માટે શું કરો છો. તમે રાજકોટથી છો, તમે સુરતથી છો, તમે અમદાવાદથી છો, તમે વડોદરાથી છો. બધા મળ્યા, ઓપન મંચ અમે આપ્યું અને બધાને એકબીજાના કોન્ટેક્ટ શેર કર્યા. અમારો નિયમ છે કે અમે કશું જ ડેટા રાખતા નથી, અમે બધાને આપી દઈએ છીએ. યુ કેન ડાયરેક્ટલી કોન્ટેક્ટ યોર કન્સર્ન પર્સન. તમે જે ફિલ્ડના છો એ તમારે જરૂર છે. અને અમદાવાદમાં કેટલા લોકો અમને મળીને ગયા કે જે હવે અમને ઓળખતા નથી પણ ડાયરેક્ટ એ લોકો ઇન્ટરેક્ટ કરે છે. અને ધેટ ઇઝ અવર મિશન. મિશન ઓમની સારા વિચારોને એક જગ્યાએથી આખા વિશ્વમાં ફેલાવી રહ્યું છે. એન્ડ ધેટ ઇઝ અવર મિશન. સો ધીસ ઇઝ ઇન શોર્ટ એવોર્ડ. આ અમારી નાની ટીમ છે. નરેન્દ્ર રાઠોડ જે રિટાયર્ડ આઈએએસ અધિકારી છે, ધર્મેશભાઈ ઉપાધ્યાય મારી સાથે છે, જે વનસ્પતિના અર્ક બનાવે છે અને પોતાનો પ્રાઇવેટ બિઝનેસ છે. પરેશ પટેલ મેડિકલ સ્ટોર એલોપેથી ચલાવતા હતા, કન્વર્ટ કરીને આયુર્વેદ અને હોમિયોપેથી કરી નાખ્યું એને, એલોપેથી છોડી દીધું છે. સુરેશભાઈ ચૌધરી ડેરીમાં છે, આલાપ પરીખ ગેસની એજન્સી ધરાવે છે, હેમલ નાયક બિઝનેસમાં છે. નીચે વચ્ચે દેખાય છે એ મારી લેડી મેમ્બર્સની ટીમ છે અને મિલેટ એક્સપર્ટ્સ છે, મિલેટની રેસિપી એક્સપર્ટ. તમે જે 12 બુક જોઈ છે, આ જે બુક છે એ બનાવનારા આ બહેનો છે અને એના માટે એને 3 વર્ષ સુધી મહેનત કરી છે. કારણ કે અને એ અખતરાઓનો ભોગ અમે બન્યા છે. 3 દિવસ સુધી પેટમાં દુખતું અને ઘરે કહેવું પડતું કે આ તો શું ખવડાવે છે. પણ કીધું તો અમે કે આ તું બનાવ. કારણ કે લોકોને આપણે મિલેટની વાત કરીએ તરત પૂછે સાહેબ ખાવું કેમ, સાહેબ રાંધવું કેમ, સાહેબ મળશે ક્યાંથી. એ બધા જ પ્રશ્નોના જવાબ અમારી જવાબદારી હતી અને સદભાગ્યે અમે મિલેટના A થી Z સુધીના જવાબો અમારી પાસે છે અને આજે આપણે વાત કરીએ કારણ કે આપણી પાસે પૂરો સમય છે. થોડાક બીજા લોકો છે જે પણ ફિલ્ડ સાથે સંકળાયેલા છે. નીચે ઇમ્પોર્ટન્સ એન્ડ ન્યુટ્રિશનલ વેલ્યુ. જ્યારે કોઈ પણ વિષય ઉપર પ્રબુદ્ધ લોકો બેઠા હોય ત્યારે સાયન્ટિફિક એક્સપ્લેનેશન માંગે કે સાહેબ તમે મિલેટની વાત તો કરો છો પણ શું સાયન્ટિફિક આધાર છે. અને એઝ અ ડોક્ટર મારી ઓળખાણ આપી કે છેલ્લા 26 વર્ષથી સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં એઝ અ હોમિયોપેથી મેડિકલ ઓફિસર હું છું. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સોલા 2011 છે. મારું પોસ્ટિંગ અમરેલીમાં 97માં થયું. બેઝિકલી હું સૌરાષ્ટ્રમાંથી, મારું વતન જુનાગઢ, એટલે મારું રૂટ બધા અહીંયા છે. 45 વર્ષ મારી લાઈફના મેં અહીંયા કાઢ્યા અને છેલ્લા 10 વર્ષથી મારી ઉંમર 55 વર્ષની, 56 ગોઈંગ. 10 વર્ષથી અમદાવાદ છું અને અમદાવાદી થયો છું. મને ખબર છે કે આપણે સૌરાષ્ટ્રમાં અમદાવાદને શું કહેવાય. ત્યાં જઈને જોયું કે એવું બધું નથી. આવા લોકો પણ છે. વાત એ કરતા હતા કે મિલેટમાં વાત કરીએ ત્યારે એક તો સાયન્ટિફિક એક્સપ્લેનેશન લોકો માગે છે. બીજી વસ્તુ, જ્યારે ડોક્ટર તરીકે તમે ગવર્મેન્ટમાં એક સીટ ઉપર બેઠા હો અને પેશન્ટને તમે સલાહ આપો છો ત્યારે ગવર્મેન્ટની નજરે તમારા ઉપર હોય. હું તમને એક ઇન્સિડન્ટ કહું. હવે મિલેટનું કામ મોદી સાહેબે જાહેરાત કરીને ઇન્ટરનેશનલ મિલેટ યર 2023 આપ સૌ જાણો જ છો. ઇન્ટરનેશનલ મિલેટ યર 2023 યુરોમાં મંજૂર થયું અને 71+ કન્ટ્રીઝ એમાં સામેલ છે. એ પહેલાંથી મેં કામ કર્યું. 2018-19 મેં મિલેટમાં કામ કર્યું. કારણ કે 2015ની અંદર હું ડૉક્ટર વિશ્વરૂપરાય ચૌધરી જે નેચરોપેથ છે, રાજીવ દીક્ષિત પછી જેને હું રિસ્પેક્ટ આપતો હોઉં તો ડૉક્ટર વિશ્વરૂપરાય ચૌધરી છે, એની મેં 3 દિવસની સિવિલ એટેન્ડ કરી હતી અને મેં એને રૂબરૂ કીધું હતું કે સાહેબ તમે બધું બંધ કરો, તમને કહું રાજીવ દીક્ષિતની જેમ. કારણ કે વી નો જેટલા લોકો વિશ્વરૂપને જાણે છે ખબર છે કે કેમ જીવે છે ને
એ આપણા માટે આનંદની વાત છે. કારણ કે એવી બધી એને ડેટા આપ્યા છે, એવી બધી વાત કરી છે કે એની વિશે અત્યારે વચ્ચેને જેલમાં પૂરવાની પણ વાત થઈ છે. there are so many factors. આપણો વિષય નથી આજે, પણ એની મેં સીધી 2015-16માં એટેન્ડ કરી. પછી ડૉક્ટર ખદ્દરવલીને મેં સાંભળ્યા, વિશ્વના 50 સ્ટોલવર્સ જે આરોગ્યમાં કામ કરે છે, જે સ્પિરિચ્યુઅલિટીમાં કામ કરે છે, જે પ્રકૃતિમાં કામ કરે છે, એમને મેં સાંભળેલા છે. એટલે એના પછી મને ખબર પડી કે પેશન્ટ જોતા જોતા પેશન્ટ દવાઓથી સાજો નહીં થાય. દરેક સાયન્સની એક પોઝિટિવ સાઇડ હોય અને એક એની લિમિટેશન્સ હોય. આઈધર ઇટ ઇઝ એલોપેથી, આયુર્વેદ, હોમિયોપેથી, યુનાની, ટોટોપેથી, કલર થેરાપી, મ્યુઝિક થેરાપી, વાઇબ્રેશન થેરાપી, એ થેરાપી, બી થેરાપી, જે બધી જાતની 50 જાતની થેરાપી છે. પાણી 50 જાતના છે. અને તમે અહીં બેઠેલાના મનમાં એક કન્ફ્યુઝન તો ચોક્કસ હશે. ચૌહાણ સાહેબ તો એવું કહે છે કે કાચું કે સાચું, અને અમે એનડીએસ ફોલો કરીએ છીએ. ખદ્દરવલી એવું કહે છે કે મિલેટ જ ખાવા જોઈએ. ડીએમ હેગડે એમ કહે છે કે આમ જ કરવું. ડોક્ટર પ્રમોદ ત્રિપાઠી ડાયાબિટીસ એક્સપર્ટ એવું કહે છે કે આમ જ કરવું. સાહેબ અમારે કરવું શું, અમે કન્ફ્યુઝ છીએ. એક વ્યક્તિ એવું કહે છે કે ભૂખ્યા જ રહેવું જોઈએ, ઓટોપેથી. એક વ્યક્તિ એમ કહે છે કે કીટો ડાયટ ખાઓ, કીટો ડાયટ ખાઓ તો એનાથી વજન ઉતરશે. There are so many theories in the market, and as a doctor, I was answerable to all questions. મારા સાયન્સમાં, હોમિયોપેથિક સાયન્સમાં ઘણી બધી બાબત છે જે મને કામ આવી છે, પણ મેં એ વિચારી લીધું કે હોમિયોપેથિક સાયન્સ પણ કમ્પ્લીટ નથી. Respectfully, it is a great science in the world, but no science is useless. Either it is allopathy, Ayurved, homeopathy or yoga. બધાનું આપણે જો સાથે ઇન્ટિગ્રેશન કરશું તો આપણે હેલ્થના આયામોમાં એક સ્ટેપ આગળ વધશે. નાઉ વી કેનોટ રિમેન અનટચ્ડ કે હું આયુર્વેદ લઈ લઉં, એલોપેથી લઈ લઉં, બધું જ લેવું પડશે. ઇન ઇમરજન્સી કેસ વી હેવ ટુ ગો ટુ ધ રશ ટુ એલોપેથિક સર્જન્સ બીકોઝ વી ડોન્ટ હેવ લાઈફ થ્રેટનિંગ ડિઝીઝ છે, ક્રોનિક ડિઝીઝ છે કે જ્યાં લાઈફનો કોરોના આવ્યો તો શું કરી આપણે? વી હેવ ટુ ટેક મેડિસિન્સ. સો વી નેવર ડિનાય એની સાયન્સ, બટ વોટ વી સજેસ્ટ ઇઝ નાઉ આઈ એમ પ્રેઝન્ટિંગ હિયર. અમે વાત કરી, 3 અમારા વિઝન છે. અમે છે ને ઇન્ટિગ્રેશન કરીએ છીએ, 360 ગ્લોબલમાં અમે ઇન્ટિગ્રેશન કરીએ કે આ ત્રણેય ઉપર તમે કામ કરો, કારણ કે ડોટ કનેક્ટેડ છે બધા. પ્રકૃતિ સુધરશે તો આરોગ્ય સુધરશે, આરોગ્ય સુધરશે તો સ્પિરિચ્યુઅલિટી આવશે, સ્પિરિચ્યુઅલિટી આવશે તો માણસને ખાતા આવડશે. અને ખાતા નથી આવડતું, જીવતર નથી આવડતું. જીવનશૈલીના ડિસઓર્ડર્સ, લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ, લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ જ છે અત્યારે. ઓટોમેટિક જે લોકો મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા છે, મારા ઘણા બધા વકીલો છે, મને એમાં વાત થઈ, તો they know very well, better than me, what is lifestyle disorders, what is autoimmune disorders. એ પણ આપણે ગુજરાતીમાં સમજવાની કોશિશ કરવાની છે. ઘણા બધા નોન મેડિકલ માણસો, ઘણાને પોતાના રોગમાં રસ છે. હું તો એટલે આવ્યો છું કે આવી છું કે મારી બીમારી કેમ મટે, રાઈટ? મારા ઘરમાં જે તકલીફ છે એ કેમ સારી થાય, હું એના માટે આવ્યો છું તો આવી છું. તો એ પણ આપણે વાત કરવાની છે. ક્વેશ્ચન આન્સર સેશનમાં આપણે વધારે વાત કરીશું. નાઉ, શું તમે તંદુરસ્ત રહેવા માંગો છો? શું તમે વારંવાર બીમાર રહો છો? શું તમે અકારણ થાકી જાઓ છો? સાહેબ, હું થાકી જ જાઉં છું, મને કંઈ મજા નથી આવતી જીવવાની. આવું થાય છે, ઘણા થાય છે કે ક્યારેક તો લાઈફમાં થતું જ હશે. ઊંટલેસ શું, આમ શરીરમાં જીવ નથી એવું લાગે, આપણે કાઠિયાવાડમાં કહીએ તો મરી ગયેલા જેવો છે. શું તમે દુબળા કે જાડા છો? ઘણા પ્રોબ્લેમ છે, તમારું વજન વધતું નથી. પ્રોટીન પાવડરના ડબ્બા ખાય, જીમમાં જાય અને એની માં ઠૂસીને ખવડાવે, સાહેબ મારો છોકરું જાડું જ નથી. અને ઘણા લોકોનો પ્રોબ્લેમ છે કે સાહેબ આ દુબળું નથી થતો, 3 દિવસથી ભૂખ્યો છે તો એના વજન ધરાય પડતું નથી. એનો જવાબ છે આપણી પાસે, એટલે મેં પ્રશ્ન કર્યો. વારંવાર તમે નિસ્તેજ જણાવો છો, ડાઉન ફીલિંગ, અંગ્રેજીમાં જે કહેવાય વી આર ફીલિંગ ડાઉન, સિંકિંગ. સાહેબ મને એવું લાગે છે કે અચૂકતું છે, આઈ ડોન્ટ ફીલ. એનું કંઈ શાબ્દિક, ઘણા બધા રોગો સાયન્સમાં હજી સમજણ જ નથી કે શું કામ આ થાય. ધેર આર લોજિક્સ, ઘણી બધી થિયરીઓ છે, બટ સ્ટીલ ધેર આર થોટ્સ, ડિફરન્ટ સ્કૂલ ઓફ થોટ્સ. ડાયાબિટીસની વાત કરું તો મેં મારું હોમિયોપેથીનું યુજી 89માં પૂરું કર્યું, 88-89માં મેં મારું BHMS કર્યું, ડિપ્લોમા ઇન હોમિયોપેથિક મેડિકલ સાયન્સ. ત્યાર પછી મેં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, MD હોમિયોપેથી. ત્યાર પછી મેં હોસ્પિટલ મેનેજમેન્ટ કર્યું. ઇન બિટવીન મેં બધા લિટરેચર વાંચ્યા તો મને ખબર પડી કે ઇન કેસ ઓફ ડાયાબિટીસ API બુક ઓફ મેડિસિન્સ
ડૉક્ટર્સ તેને ખબર છે. ડાયાબિટીસમાં બે સ્કૂલ વર્ષો પહેલાં 40 વર્ષ પહેલાં એવું લખેલું છે. એક સ્કૂલ એવું માને છે ડાયાબિટોલોજીસ્ટની, ફિઝિશિયન્સ ઓફ ધ વર્લ્ડ, ઓલ ફિઝિશિયન ઓફ ઇન્ટરનેશનલ ફિઝિશિયનની જે સંસ્થા છે, કે ડાયાબિટીસ આવે પછીના લક્ષણો આવે. વધુ ભૂખ લાગવી, વધુ તરસ લાગવી, વધુ પેશાબ લાગવો, નબળાઈ લાગવી, ચામડીમાં ગંદવાળ આવવી, યાદશક્તિ, આ બધું ડાયાબિટીસ આવ્યા પછી આવે છે. અને બીજી સ્કૂલ એવું માને છે કે ડાયાબિટીસને આવેલા 5 વર્ષ પહેલા આ બધું શરૂ થઈ જાય. That is a side effect of diabetes. So even in all the factors, there are different school of thoughts, અલગ અલગ વિચારધારા છે. અને એના કારણો પણ એવા છે કે દર 5 વર્ષે 10 વર્ષે એના નવી નવી રિસર્ચો થાય અને ઘણી બધી રિસર્ચોના આજના સમયમાં ફેક પેપર્સ પ્રોડ્યુસ થઈ રહ્યા છે. ડૉક્ટર વિશ્વરૂપ રોય ચૌધરીએ એ બધું ઓન પેપર વિથ ડોક્યુમેન્ટેશન આપેલું છે કે ક્યાં આપણી સાથે છેતરપિંડી થઈ રહી છે. શું તમે સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ છો? અહીંયા બેઠેલા તમામ લોકો સજાગ છે, બીકોઝ યુ આર હિયર. રવિવારના દિવસે હું પોતે, મારો બ્રધર રાજકોટમાં છે વર્ષોથી, 40 વર્ષ, મારા ફાધર રાજકોટમાં છે, હું પોતે પણ સૌરાષ્ટ્રનો માણસ છું. મને ખબર છે કે રાજકોટની પ્રકૃતિ શું છે. બપોરે જે 1 થી 4 દુકાન ના ખોલતા હોય એ રવિવારે અહીંયા આવે એટલે મારા માટે તો તમે વંદનીય છો. અને આખો દિવસ માટે આવે. મારે નમસ્કાર સિવાય તમને કંઈ કહેવાનું નથી. એટલે તમે 100% હેલ્થ કોન્શિયસ છો તો આ સેમિનાર જે છે ને એ તમારા માટે છે. અને આઈ પ્રોમિસ યુ કે તમે સાંજે જશો ત્યારે તમને કંઈક નવી વાતો આપીશ કે જે તમને અત્યાર સુધી તમારી લાઈફમાં નહીં. ડિસ્ક્લેમર, અહીંથી જે કંઈ વાતો થાય એ બધી સાયન્ટિફિક છે. ગૂગલ ઉપર, ઇન્ટરનેટ ઉપર, બધી જ જગ્યાએ છે. યુ કેન આસ્ક મી ધ રેફરન્સ કે સાહેબ તમે આ ક્યાંથી બોલો છો, તમે કોના આધારે કહો છો. મારું ઊંચા વિભાગનું કઈ આમાં છે, નંબર 1. નંબર 2, હું જે સ્ટોલવર્સ પાસેથી શીખ્યો છું, ટેડેક્સના વિડીયોઝ જોઉં છું. ટેડેક્સ એવું પ્લેટફોર્મ છે કે વિશ્વના નામાંકિત લોકો ત્યાં આવે. 50,000 ટેડેક્સના વિડીયો મેં સ્ટડી કરેલા છે. અને ત્યાર પછી એમાંથી મેં ખેંચીને તમારા માટે વસ્તુ લીધી. કોણ શું કહે છે એને મૂલવી છે. સવારે ખાવું જોઈએ કે સાંજે ખાવું જોઈએ, ભૂખ્યા રહેવું જોઈએ કે ના રહેવું, સવારના પરમાં ઉઠીને ગળો પીવો જોઈએ કે ના પીવો. there are so many questions અને so many theories. પણ મારા માટે શું સાચું છે, કારણ કે હું પોતે એટ ધ એજ ઓફ 32, 32 વર્ષની ઉંમરે મને ખબર પડી કે મને બ્લડ પ્રેશર છે. પેશન્ટનો માપતા માપતા મેં મારું માપ્યું. મને તમાકુનું વ્યસન નથી પહેલે, કારણ કે ભણતો ત્યારે તમાકુના પૈસા નતા, અને પૈસા આવ્યા ત્યારે સમજણ કે ભાઈ તમાકુ દારૂની વ્યસન નથી, સરકારી નોકર છું એટલે ઘરે રોટલીની ચિંતા નથી, અને વાઇફ બહુ સારી છે એટલે મને બ્લડ પ્રેશર થાય નહીં. બાકી ઘણાને બ્લડ પ્રેશર ચોથા કારણથી હોય, ઘણાના પતિ પણ માથા મારે હોય, એવું નથી. આપણે સી there are the reason of hypertension. મારા કેસમાં કંઈ દેખાતું નતું નહીં. મારી સાથે કામ કરતા સિનિયર ડૉક્ટર પ્રફુલભાઈ શેઠ, આપણી જે આબુ કરી રોકાઈ છે, અમે કચ્છમાં સાથે જોબ કરી, એટલે જોબ સ્ટ્રેસ ચોક્કસ હતો ગમે. That leads to hypertension. અને મને ખબર પડી કે સાલું 32 વર્ષે મને હાઇપરટેન્શન ડૉક્ટર તરીકે થાય અને હું એનું કંઈ ના કરી શકું. એટલે મેં ચાલુ કર્યું બધું વાંચવાનું, અને ત્યારથી મારી યાત્રા શરૂ થઈ. અને છેલ્લા 5 વર્ષથી હું એને ગ્રાઉન્ડ ઉપર લાવી શક્યો છું. કારણ કે એક ડૉક્ટર તરીકે તમે જ્યારે કંઈ બોલો છો ત્યારે લોકો તમારી પાસે આધાર માનશે. તો જે કંઈ બોલું છું તે મારી પાસે બધું પ્રૂફ છે. અને સારા લોકોએ મને, મારું કશું જ નથી, હું લોકો પાસેથી લઈને તમને આપું છું. મારું ઇન્વેન્શન કે મારું સર્ચ કાંઈ નથી. લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર આપણા કાબુમાં છે કે આપણે એને કાબુમાં છે? આપણને દેખાય છે કે શું હાલત છે, આપણે કેવા હતા કેમ હતા, અને એમાંથી કેવા થઈ ગયા. પગના અંગૂઠા દેખાતા નથી આપણે, એવી આપણી હાલત છે. અને રોગ તો હું તમને થોડા આંકડા આપીશ રોગના, તમને આંકડા સાથે વાંચી દઈશું. 21% of Indian elderly in India reported having at least one chronic disease. 21% લોકોને એક રોગ તો છે ને છે. આ ઇન્ડિયાની હાલત છે. યુએસએમાં શું છે? 72% elderly in the rural areas and 29 urban areas. આ ઇન્ડિયાની વાત છે. અને આ આંકડો છે 2022, વેબસાઇટ ઉપર છે. ઇન 2018 યુએસએમાં એક સર્વે થયો. 51.52% of US adults had at least one chronic disease and 27% had multiple chronic conditions.
27% લોકોને 1, 2, 3, 4, 5 સાહેબ મને ડાયાબિટીસની દવા લેવા આવી છે અને આવ્યો છે. ઓકે, બીજું શું છે? બસ હાઇપરટેન્શન છે સર, 20 વર્ષ બ્લડ પ્રેશર છે. તો પછી હમણાં થાઇરોઇડ ડિટેક્ટ થયો છે. ઓકે, પછી બસ પેટની સમસ્યાને મસાનું ઓપરેશન કરે. આવું મોસ્ટ કોમનલી આપણે જોવા મળે. તો હોમિયોપેથીમાં પેશન્ટ કેવા હોય ખબર છે? થાકી ગયા હોય, હારી ગયા હોય, આટલી ફાઇલ આવે કે સાહેબ આમાં કંઈ થઈ શકે. ત્યારે એલોપેથી, આયુર્વેદ, હોમિયોપેથી, ટોટોપેથી બધું લઈ ગયું હોય, હાલત દ્રૌપદી જેવી થઈ ગઈ. કાંઈ બચ્યું જ નહીં પાછું, આર્થિક રીતે તૂટી ગયો હોય શરીરમાં. અને ત્યારે અમારી પાસે આવે, ત્યારે અમારે કેવું પડે કે સોરી, હોમિયોપેથી કોઈ જાદુ નથી. આ આંકડા જે છે એ સિવાય હું તમને ડાયાબિટીસની વાત કરું. 100 વર્ષ પહેલા 100 માંથી એક વ્યક્તિને ડાયાબિટીસ હતું. 100 વર્ષ પહેલા 100 વ્યક્તિમાંથી એક વ્યક્તિને ડાયાબિટીસ હતું. છેલ્લો આંકડો છે 2 વર્ષ પહેલાનો, 100 વ્યક્તિમાંથી 31 વ્યક્તિને ડાયાબિટીસ છે. 33%. અને 2 વર્ષ પહેલાનો છે. અને ધેટ્સ વાય અમદાવાદ, ગુજરાત એન્ડ ઇન્ડિયા ઇઝ હબ ઓફ ડાયાબિટીસ. અને શુગર છે ને પ્લેટફોર્મ બનાવે, પ્લેન માટેનું પ્લેટફોર્મ. હાઇપરટેન્શન, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, લીવર, ફેટી લીવર, ઘણી બધી જાતના બીમારીઓ ત્યાંથી શરૂઆત થાય છે. અને there is some scientific correlation between diabetes and other diseases. મેં તમને ડાયાબિટીસની વાત કરી, હું તમને બીજી વાત કરું. IVF તમે શબ્દ સાંભળો છો. અત્યારે જેને બાળક ન રહેતું હોય એને ગાયનેકોલોજીસ્ટ IVF કરે. એ એકચ્યુઅલી ગાય માટે હતું, માણસ માટે હતું જે તે. તમને યાદ છે 200 વર્ષ પહેલા કોઈ આઈડિયા હતું અથવા તો ખરું? આંકડું એવું કહે છે કે 100, 200, 500 વર્ષ પહેલા 1 લાખમાંથી એક દંપતી લગ્ન કરતો એટલે બાળક મળે. 1 લાખમાંથી એક દંપતીને હતું ત્યારે. પણ આજે 100 માંથી 3 કપલને, મેરિડ કપલ, નવું કપલ હોય એને બાળક મળતું નથી. કેમ? વોટ ઇઝ ધ રીઝન? હું તમને રીઝન કહેવાનો છું. There are the 3 reasons of disease, any disease, damn disease. A to Z માં જેટલા disease ના 3 જ કારણો છે એ આપણે આગળ લાઈનમાં ચર્ચા કરીએ. 100 માંથી 3 જણાને બાળક નથી થતું એટલે IVF કરવું પડે છે. PCOD ની અહીં જેટલી બહેનો બેઠી છે, તમારા ઘરમાં દીકરી હશે, મને એ કહો કે PCOD છે કે નહીં? 70 to 80 ગર્લ્સ, યંગ ગર્લ્સ, સ્કૂલ ગર્લ્સને PCOD છે. વાળ કરે છે. કેટલી બહેનોને વાળ કરે છે? આપણે વાત કરીએ. બહેનો છે એમાંથી કેટલી વાળ કરે છે? ગુડ. સાચું બોલજો, સાચું બોલજો, આપણે ખબર પડે. વેરી ગુડ નથી, વેરી બેડ છે. દરેક લેક્ચરમાં 70 to 90% બહેનોને વાળ કરે છે. વાય? વોટ ઇઝ ધ રીઝન? પાણી કારણ છે, સ્ટ્રેસ કારણ છે, એ બધું આપણે જનરલી બધા કહેતા હોય છે. ઇન્ફર્ટિલિટી, હેર ફોલિંગ, ઓટોઇમ્યુન ડિસઓર્ડર્સ, આ એટલું બધું વધતું જાય છે કે આપણી આવકનું 50% આપણું દવાખાનું લઈ જાય છે. એમાં જવાબદાર કોણ છે? ડોક્ટરો નથી, હોસ્પિટલો નથી. દે આર ટ્રાઇંગ ફોર અસ. એ લોકો એનું બેસ્ટ ક્લિનર ઉપયોગ કરે છે. જવાબદાર આપણે પોતે છીએ. આપણે સમજવું પડશે. અથવા તો કોર્પોરેટ કલ્ચર છે. થોડાક મેં રોગોના નામ લખ્યા છે. અહીંયા બેઠેલા તમામ લોકોમાંથી કંઈક ને કંઈક તો આમાં હશે. આમાં તમે વાંચી લો: વિટામિન B12 ડેફિશિયન્સી, કેલ્શિયમ ડેફિશિયન્સી, હિમોગ્લોબિન ડેફિશિયન્સી, D3 ડેફિશિયન્સી, ઓવરવેટ, અંડરવેટ, સ્કિની, વજન નથી વધતું, સ્કિની એલર્જીસ, હેર ફોલિંગ, પિમ્પલ્સ, અને આ બધા રાજરોગ કહેવાતા. ડાયાબિટીસ, રૂમેટિઝમ, ગાઉટ, હાઇપરટેન્શન, હાઇપોથાઇરોઇડિઝમ, કેન્સર, અસ્થમા, પેરાલિસિસ, ગાયનેક ઓર મેનોપોઝલ સિન્ડ્રોમ, PCOD, ડિપ્રેશન અને સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ. સર્વે એવું કહે છે કે 70% disease are due to psychological impairments. That is psychosomatic disorder. Psycho એટલે મન, સોમેટિક એટલે બોડી. મનોદૈહિક બીમારીઓ. સંબંધોમાં પોકળતા આવી, કોકને સારું લગાવવા માટે જીવવું પડે, ખર્ચા પૂરા કરવા માટે જીવવું પડે, ઈચ્છા નથી છતાં સવારે ઉઠીને નોકરીએ જવું જ પડે, કારણ કે આટલો મોટો પરિવાર છે, સાહેબ મોંઘવારી કેવી છે, મને ગમતું નથી પણ મારે જવું પડે છે. ધેટ ઇઝ ધ રીઝન ઓફ ડિઝીઝ. ડિઝીઝની વ્યાખ્યા શું છે એ હું તમને કહીશ. જે સ્ટોલવર્ટની મેં વાત કરી એમાં ડૉક્ટર BM હેગડે છે, MD, ફિઝિશિયન, કાર્ડિયોલોજિસ્ટ. વર્ષો સુધી અમેરિકામાં મેડિકલ કોલેજના ડીન પ્રોફેસર અને તરીકે કામ કરેલું છે અને અત્યારે 80+ એની ઉંમર છે. એને શું કીધું હેલ્થ વિશે આપણે જોશું.
પણ અહીંયા બેઠેલા આમાંથી કોઈ એવું છે કે આમાંથી કંઈ જ નથી? એવા કેટલા? ફ્રેન્કલી કંઈ જ નથી. નથિંગ. 1 2 3 4 5. થેન્ક યુ 6. 6 માંથી એક યંગ છે કે જેને નથી. બાકીના 5 જણા જે છે એ 50 પ્લસ છે. આ શું બતાવે છે કે જે પહેલા જન્મેલા લોકો છે 50 વર્ષ પહેલા ત્યારે યંગ જનરેશન છે એની અંદર 30%. હમણાં આપણે વોટ્સએપમાં વિડીયો હાર્ટ એટેક આવ્યો. કોન્ફિડન્ટલી બને એવું નથી કે લોકો ના બને. એટલે લોકો જે હાઈપ કરે છે એવું નથી હોતું કે બધા 30% હાર્ટ એટેક આવી જશે. કોરોનાથી થયું ને વેક્સિનથી થયું ને આ થયું ને તે. there are so many theories. બટ સમજવાનું શું છે? હા, ઇન્સિડન્ટ વધ્યા છે. જીમ ઉપર દોડતા દોડતા એક્સપાયર થઈ ગયા. જેને આપણને જોગિંગ શીખવાડ્યું ને, વિશ્વનો અમેરિકાનો એક વ્યક્તિ છે જેને જોગિંગ શીખવાડ્યું, દોડવાના ફાયદાઓ. ડોક્ટર કહે રોજ સવારે ચાલવું અથવા તો ફાસ્ટ ચાલવું એ જોગિંગ કહેવાય. વોકિંગ, જોગિંગ, રનિંગ. સાહેબ, જે માણસે આપણી બુક લખી છે એ માણસ ટ્રેક ઉપર દોડતા દોડતા હાર્ટ એટેકથી મરી ગયો. આવો તો કેટલા દાખલા, પુષ્કળ દાખલા. પણ બધી વસ્તુ આપણે કહી નહીં શકીએ એક જ દિવસમાં. જે મુખ્ય ક્રક્સ વાક્યની પર આપણે કહીએ છીએ, હેલ્થ ઇઝ ડિટોરિએટિંગ. આપણું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે એ સમજો. કારણ કે આંકડા WHO નાખે, આંકડા ICMR નાખે, આંકડા ડોક્ટરના દવાખાના નાખે. મને કહો કે મારો જન્મ 1968માં થયેલો છે, તો 1968માં કેટલા દવાખાનાઓ હતા રાજકોટમાં? 68. હોસ્પિટલો કોર્પોરેટ કેટલી હતી? ગુજરાતમાં કેટલા હતા? એ હતા જ નહીં એટલા બધા. એક ગામડામાં શિક્ષક પ્રેક્ટિસ કરતો હોય અથવા તો એક ડોક્ટર પ્રેક્ટિસ કરતો હોય અને બધા લોકોની સારવાર કરતા હોય. ઇટ વોઝ અ સિટી લેવલ. જનરલ પ્રેક્ટિસર કહેવાય. અને બહુ જરૂર પડે તો જનરલ પ્રેક્ટિસર નક્કી કરે કે હવે આને તમારે સિટીમાં લઈ જવા પડશે, મોટા ડોક્ટરને બતાવી દે અને ત્યાં એનું જે કંઈ સારવાર થાય, ઈલાજ થાય, ઓપરેશન થાય. ઇટ વોઝ ધ વે. અને અત્યારે સીધું સ્પેશિયલિસ્ટ પાસે. યુ ડોન્ટ હેવ પેશન્સ કે મારા છોકરાને શરદી થઈ જાય એટલે છોકરું એક હોય, પેલા 4 છોકરા, હવે એક છોકરો, મારા છોકરાને કંઈ થવું જ નથી. એટલે ફિઝિશિયન ખોટા નથી, ડોક્ટર ખોટા નથી, પણ આપણી મેન્ટાલિટી ચેન્જ થઈ ગઈ છે. ઓવર કોશિયસ એ પણ આપણે બીમાર બનાવે. આપણે શું સમજવાના છીએ આજે? પેલા આ સ્લાઇડમાં 3 પાર્ટ છે. મિલેટ્સ આપણે પછી લેવાના છે. શું કામ? કે મિલેટ્સ તમારે સમજવું પડશે. મિલેટ્સ સાંભળવાથી મિલેટ્સના ફાયદાઓ ખાલી સમજશો તો નહીં ખબર પડે. નિરાકરણ ઉપર ચર્ચા કરવાની છે. કારણ કે આજનો વિષય છે, તમે સાંભળવા આવ્યો છો મિલેટ. અને મિલેટ વિશે છેલ્લા 5-6 વર્ષમાં ઘણું બધું અધ્યયન ડૉક્ટર ચંદ્રવતી સાથે રહી અને ઘણું બધું કામ કર્યું છે. ઘરે હું 3 દિવસ રોકાઉં છું, એના ફેમિલી સાથે રહેતો છું. એમની પણ હું વાત કરીશ. હું ઇઝ મારા હૃદયમાં મારી ઉંમર 56 વર્ષની છે, એમાં બહુ ઓછા લોકોને હું એવું રિસ્પેક્ટ આપું છું કે મારા ગુરુ સમાન એ મારા એક ચંદ્રવતી છે. એટલે એની વિશે આપણે વાત કરીશું. વોટ ઇઝ હેલ્થ એન્ડ કરંટ હેલ્થ સ્ટેટસ, એ તમને મેં થોડી ઘણી વાત કરી. ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ એકચ્યુઅલ ઇલનેસ, બીમારી ખરેખર છે શું એ આપણે સમજ્યા અને આપણે કોઈ સમજાવ્યું નથી. મેડિકલ સાયન્સ, હેલ્થ, ઘણા તો એ ખબર નથી મારું લીવર ક્યાં આવ્યું. આપણે તો સિટીમાં છીએ, એજ્યુકેટેડ છીએ, પણ ગામડામાં એવા પણ લોકો છે કે જેને એ જ ખબર નથી કે મારા શરીરની રચના કેવી છે. કારણ કે એવું આપણે ધ્યાન જ નથી. એન્ડ લાસ્ટ, વે ટુ હેલ્થ. છેલ્લો આપણો ટોપિક હશે કે આપણે હવે હેલ્થ તરફ કેવી રીતે જવું. ઉપરના 3 શબ્દો કોઈને ગમે નહીં. આમાંથી કેટલા લોકોને ઉપરના 3 શબ્દો ગમે છે? ડિઝીઝ, ડ્રગ એન્ડ ડોક્ટર. આ કોઈ ગમે નહીં. ડોક્ટર પાસે કોઈ ફરવા જાય, સાહેબ બસ મન થયું એટલે તમારી પાસે આવ્યો. ના ભાઈ ના, દવાખાનાથી ચેટા સારા. તમે દવાખાના જાય તો બીમાર પડે. કોરોના થયો ને ત્યારે સોરા હોસ્પિટલમાં મારા બધા ઘણા મિત્રો હતા. એટલે હું કહું કે ભાઈ આવી જાય બોલે, સાહેબ તમે બહાર જ્યાં કેવું એ મળી જાય, સોલા નથી આવો, હોસ્પિટલ નથી આવો. કેમ? અમને કોરોના લાગી જાય તો. લોકો ડ્રગ, ડિસીઝ અને ડોક્ટર, 3 શબ્દો બધાને ગમે. હેલ્થ, હેપીનેસ અને પીસ. ઓમ્નિયસ કામ એના માટે કરે છે. આ 3 શબ્દો છે ને એના માટે જીવીએ છીએ. આપણી હેલ્થ સારી થવી જોઈએ, જીવનમાં હેપીનેસ છે, ચીયરફુલ, લાફિંગ, એન્જોયમેન્ટ. તમે આવ્યા છો તો તમારે હેલ્થ સારી કરીને શું કરશો? યુ વોન્ટ ટુ એન્જોય ધ લાઈફ. મુન્નાભાઈ MBBS નો ડાયલોગ છે, કંઈક એવું બોલે છે ને સંજય દેવ કે મરવાનું ગમે ત્યારે હોય પણ જ્યાં સુધી મરી ત્યાં સુધી તો જીવી. ઇટ વોઝ અ મીનિંગ. યુ વોન્ટ ટુ લીવ હેપી અને પીસ. બધું મારું, મારા બાળકો, મારી પત્ની, મારું ઘર, શાંતિ, મારો દેશ એકદમ હેપીલી જીવે.
પીસફુલી અને વી આર પીસફુલ કન્ટ્રી. કઈ રીતે થઈ શકે? હાઉ ઇટ ઇઝ પોસિબલ? 3 રસ્તા છે જે અમે વિચારેલા. એક, નંબર 1, ગર્ભ સંસ્કાર, જે ભારતનું મૂળભૂત વિજ્ઞાન છે, આયુર્વેદ સાથે જોડાયેલું છે. બાળક જ્યારે પેટમાં હોય 9 મહિના, એકચ્યુઅલી બર્થ ડેટ જે છે ને એ કન્સેપ્શનનો ટાઈમ છે. જ્યારે માતાના પેટમાં ગર્ભ રહે છે ને એ જિંદગીની શરૂઆત છે. અને ભારતીય શાસ્ત્રોમાં કીધું જ છે. એટલે હું પૂરેપૂરો ભારતીય શાસ્ત્ર છે, ભારતીય પ્રણાલી છે, તમારી જેમ જ ફોલો કરું છું અને એના આધારે જ આવતા લેક્ચરો છે. ગર્ભ સંસ્કારને સૌથી પહેલા સમજવું પડશે. મારી પાસે એક કેસ આવ્યો તો હું રેફરન્સ માટે એટલે કહું છું તો તમને સાયન્ટિફિકલી ખબર પડે. 6 મહિનાનું બાળક હતો. જુનાગઢમાં મારી શરૂઆત હતી. નાણાવટી હોસ્પિટલ છે જુનાગઢમાં. એમાં હોમિયોપેથિક કન્સલ્ટન્ટ તરીકે હું કામ કરતો અને એક પેશન્ટ આવ્યો. એના ફાધર આર્કિટેક્ટ, આજે પણ છે એ પેશન્ટ. એના મધર છે પણ આર્કિટેક્ટ. અને 6 થી 5 મહિનાનું બાળકને હિસ્ટેરિયા એટલે એપિલેપ્સી આવે, વાય આવે ગુજરાતી. મારી પાસે લઈને આવ્યા કે સાહેબ ને હવે હોમિયોપેથીમાં હું નવો, અને હોમિયોપેથીમાં છે ને ખબર છે 1.5 કલાક હિસ્ટ્રી લેવાની હોય. તો ભૂતકાળમાં શું ખાતા હતા, તમારા પપ્પા શું કરતા હતા, અને તમે શું જીવન, તમારા વાઈફનો સ્વભાવ કેવો છે, ગોઠવણ દૂધતું હોય તો બધું પૂછીએ છીએ. ઘણા પ્રશ્નો છે સાહેબ, આને શું સંબંધ છે? હવે તો લોકો સમજે છે કે આને સંબંધ. હવે 5 મહિનાનું 6 મહિનાનું બાળક મારી પાસે લેવો, મારે શું પૂછવાનું એને? આઈ વોઝ સ્પીચલેસ. અવાજ નથી સંભળાતો? જેટલું જોરથી બોલાય એટલું હું કોશિશ કરું છું. બીજા સેશનમાં આપણે આગળ મોકલીશું વચ્ચે.